ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 10ના સેવકો દ્વારા નાલાની આસપાસ રહેતા સ્થાનિક લોકો તેમજ ફેરિયાઓને નાલાની અંદર કચરો ન નાખવાની સૂચના આપવામાં આવી। નગરપાલિકા દ્વારા વારંવાર તેની સફાઈ કરવામાં આવે છે, તેમ છતાં 3 થી 4 દિવસની અંદર નાલા અંદર અઢળક કચરો જોવા મળે છે। તેથી ભુજ નગરપાલિકા દ્વારા જાહેર નોટિસ આપવામાં આવી। જો ત્યાંના સ્થાનિક લોકો અથવા દુકાનદારો નાલાની અંદર કચરો નાખશે તો તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે। મારું નામ હિરેન ભાનુભાઈ ઠક્કર છે। વોર્ડ નંબર 10 માં હું ચૂંટાયેલો સભ્ય છું। અમે 3 દિવસે ટીમ હલાવીએ છીએ ને એ ટીમ સફાઈ કરી જાય, એના ઉપરાંત સફાઈ થઈ જાય તોય પણ પછી અહીંયા આજુબાજુ દુકાનદારો અને આપણે ઉપરથી બિલ્ડિંગવાળા એ ઉપરથી થેલીઓ ઉપર પેક કરીને થેલીઓ કાગરો બધા અહીંયા જ ફેંકે છે ને અહીંયા નાલો છે, એ નાલાની સફાઈ અમે કરીને થાકી રહ્યા છીએ। 4 વાર અમે હલાવી હતી ટીમ ને 12 દિવસમાં 3 થી 4 વાર આવી છે ટીમ। હવે વ્યવસ્થા અમે નાલો હમણાં સાફ કરવા આવ્યા છીએ, અમારી આખી ટીમ આવી છે ને એ ટીમ આજે એવો સાફ કરે છે કે આપણે લગભગ વાંધો નહીં આવે વરસાદમાં। વરસાદનો જે છે એ જેસીબી લગાવ્યો છે, અમે ટ્રેક્ટર લગાવ્યો છે સફાઈ માટે, આપણે બધું વ્યવસ્થા કરીને હમણાં આવ્યા છીએ ને રોડ કામે ચાલુ છે। અહીંયા ના કોન્ટ્રાક્ટર કાલથી આવશે, એ સવારના 7-8 વાગે આવી જશે એમ કીધું અમને ને કોન્ટ્રાક્ટરને આવવાની હોય જ છે પણ આવ્યો નથી। આજનો અમને કીધો તો આવીશ ને આવ્યો નથી। હા, અમે એક્શન લેશું, એને દંડ પણ નાખશું, એવો કરશું, જોગવાઈ કરશું એવી। નમસ્કાર, મારું નામ હસ્મિતા નવીનચંદ્ર ગોર છે। હું વોર્ડ નંબર 10 ની નગર સેવિકા છું। ભાઈ, સાચી વાત કહું તો નગરપાલિકાના માણસો તો દર 3-4 દિવસે નાળાની સફાઈ સાથે સાથે હોસ્પિટલ રોડની સફાઈ તો દરરોજ કરે છે। અહીંયાના કોઈ પણ રહેવાસીઓ એના માટે તો કહી જ શકશે કે હા, અમારા માણસો સફાઈ કરે છે, પણ અમને જે નાગરિકોનો અહીંયાથી સાથ સહકાર મળવો જોઈએ, જે દુકાનદારોનો સાથ સહકાર મળવો જોઈએ, તે મળતો નથી। ખાસ કરીને મેડિકલની જે અહીંયા દુકાનો આવેલી છે એ લોકો પોતાના દુકાનમાંથી જ્યારે રાત્રા બંધ કરે છે દુકાન, ત્યારે એ લોકો પોતાના દવાના કાગળિયાઓ, થેલીઓ, બોક્સ, પોલિથીન બધું જ વેસ્ટેજ એ લોકોનું દરરોજનું અહીંયા નાખે છે। તમે જોઈ શકશો ત્યાં પાછળની સાઈડ પાટલી પણ રાખેલી છે, પણ પાટલીનો ઉપયોગ કોઈ કરતા નથી। ડાયરેક્ટ નાળાની અંદર સરળતાથી ફેંકી શકે કચરો એમ ફેંકીને ચાલ્યા જાય છે। તો હું ખાસ અહીંયાના જે દુકાનદારો છે એમને અને અહીંના રહેવાસીઓને એક અપીલ કરવા માંગુ છું આપના મારફતે કે અમે તો સફાઈ કરાવશું અને સફાઈ રાખવામાં મદદ કરશું જ, પણ આ વરસાદી દિવસોમાં જ્યારે નાળાની ખાસ સફાઈની કામગીરી ચાલી રહી છે ત્યારે હું એક અપીલ કરીશ અહીંયાના રહેવાસીઓ અને દુકાનદારોને કે તમે આ નાળાની અંદર કચરો ન નાખતા, જે પાટલી નાખેલી છે એમાં નાખો, અને ડોર ટુ ડોર તો આવે જ છે એકાંતરે। ના, ચોક્કસથી ભાઈ, અમે ચારે નગર સેવકોએ સાથે મળીને વિચાર્યું જ છે અને અમે રજૂઆત પણ કરી છે કે હવે આ વિસ્તારની અંદર કોઈ પણ જાહેરમાં કચરો ફેંકશે અથવા તો કોઈના ઘરની અંદર ટાંકા અથવા નળ ખુલ્લા રહી જશે અને પીવાનું પાણી વેડફાશે તો અમે એના ઉપર દંડાત્મક પગલાં કરશું અને દંડનું વસૂલીકરણ પણ અમે કરવાના છીએ। અને એ પણ અમે કીધેલું છે કે એ પૈસા અમે તમારી સોસાયટીના કામ માટે જ વાપરવાના છીએ। અમે તો જાગૃત રહેશું, સાથે સાથે અહીંયાની રહેવાસીઓને પણ કહીએ છીએ કે તમે પણ અમને આવી રીતે સાથ સહકાર આપીને પોતાની જાગૃતતા દર્શાવો।